આજનો આ કેટલામો દિવસ છે આપનો? આજે અમારો 21મો દિવસ છે। અચ્છા, તો હવે આગળની રણનીતિ આપની શું રહે? જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો શાંતિપૂર્ણ આવી ગાંધીજી ત્યાં માર્ગે સત્યાગ્રહ છાવણીમાં બેસીશું। પોલીસ મિત્રો કહેશે એટલે અમે એમને વાનમાં બેસી દઈશું એટલે ડબ્બો ભરી જ્યાં લઈ જાય ત્યાં જતા રહીશું। તમારી આ લડતને ક્યાં ક્યાં સંઘનો ટેકો છે? અમારા શારીરિક શિક્ષણના બધા શિક્ષણ સંઘોનો બધાનો ટેકો છે। અમને બધાના લેટરો આવી જાય, ઘણા બધા MLOના પણ લેટર આવી ગયા છે, બધાનો અમારો ટેકો છે। બસ એક નિર્ણય યોગ્ય સરકાર આવી જશે એટલું જ અમારું કહેવું। અત્યારે રમશે ગુજરાત જીતશે ગુજરાત આ નારો આપ્યો છે, તો આપનું શું કહેવું થાય છે નારા વિશે? અમે એ જ કહીએ છીએ, તમે નારો આપ્યો છો જે રમશે ગુજરાત જીતશે ગુજરાત, એને જીતાડવા માટે અને એને રમાડવા માટે વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો। કારણ કે છેલ્લા 15 વર્ષથી તમે પ્રાથમિક શાળાની અંદર પાયો કહેવાય, પાયામાં તમે વ્યાયામ શિક્ષકો ભર્યા નથી, તો પાયો મજબૂત નહીં હોય તો એ બાળક મોટું થઈને શું કરશે? અમે એ જ કહીએ છીએ। અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે પોતે મોદી સાહેબે એવું કીધું છે કે શારીરિક શિક્ષણ વિષય એ ફરજિયાત, એ કોઈ બહાર રમતગમતના મેદાન સુધીનો નથી પણ એક થિયરીનો પણ વિષય છે। અને ક્યાંક મને એવું લાગે છે કે વચ્ચેની ક્યાંક કડી તૂટતી હોય એવું, કારણ કે પોતે મોદી સાહેબ કહેતા હોય, ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા દાદા કહેવાય, એ સંવેદનશીલ આટલા છે જે બધાની વાતો સાંભળે છે, પણ ક્યાંક વચ્ચે ક્યાંક કડી તૂટતી એવું લાગે છે મને, અમારી વાત ક્યાંક અટકી હોય એવું લાગે છે। બાકી જો ભૂપેન્દ્ર દાદાને જો ખબર પડે તો અમારી વાતને યોગ્ય ન્યાય આપશે, અમને પૂરેપૂરી અમને વિશ્વાસ છે। સરકાર 2036માં ઓલિમ્પિકનું આયોજનને દાવેદારી કરવાની છે, કોમનવેલ્થ, તો વ્યાયામ શિક્ષકનું એમાં ખાસી જરૂરત પડવાની છે। અમે ખૂબ યોગદાન અમે તો એમ કહીએ તો તમે અમને ચાન્સ આપો એકવાર, તમે આટલા વર્ષથી ચાન્સ નથી આપ્યો એટલે ગુજરાતમાં કોઈ મેડલ આવ્યા નથી। 36નો ઓલિમ્પિકને હજી 11-12 વર્ષ બાકી છે, 12 વર્ષ સુધીમાં તમારી પાસે ઘણો ટાઈમ છે। જો અમારા જેવા વ્યાયામ શિક્ષકો જો બધી પ્રાથમિક શાળાઓમાં હશે ગુજરાતની, તો બાળક આ 12 વર્ષની અંદર ઘણી બધી પ્રેક્ટિસ કરીને આપણે કમસે કમ આટલું મોટું બજેટ કરીએ છીએ તો બજેટને લાયક મેડલ આપણે આપી શકશું। આજે રામનવમી છે, તો આપ શું કહેવા માગશો બધાએ? આ સરકાર ગુજરાતના બાળકોનું ભવિષ્ય અમારું ના કદાચ ખેલ સાહેબો સામું ના જોઈએ તો કંઈ વાંધો નહીં, પણ ગુજરાતના આવનારા બાળકો જે શારીરિક રીતે મજબૂત થાય, ગમે એટલું ભણશે તો એમની જે સ્કિલ ડેવલપ હોય એ શારીરિક શિક્ષણના હિસાબે જ થશે। એ અમે આજે રામનવમીના દિવસે એ જ કહેવા માગીએ છીએ કે શારીરિક રીતે બાળકોને મજબૂત કરવા છે તો વ્યાયામ શિક્ષકની જરૂર પડશે। 1 થી 8 ધોરણમાં એ માનસિક તકલીફોથી દૂર થશે અને અમને બધાને જો કાયમી ભરતી કરશે તો પોતાનું જ બાળક 1 થી 8 ધોરણમાં સારી રીતે મજબૂત અને ક્ષમતાવાળું થશે। બસ આ સરકારનો એક જ રામ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે કે સરકાર એવું કહે છે ભાજપ સરકાર છે, રામ રાજ્ય કરવું છે। બસ અમે એ જ કહીએ, તમે રામ રાજ્ય કરો ને લોકોના પ્રશ્નો સાંભળો ને એના નિરાકરણ લાવો। બસ જય શ્રી રામ। જય શ્રી રામ।